પ્રજાપતિ સમાજનો છઠ્ઠો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે છઠ્ઠો સ્નેહ મિલન સમારોહ જાડેશ્વરથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો। જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે છઠ્ઠો સ્નેહ મિલન સમારંભ યોજાયો। સમાજ સંગઠિત બંને સમાજના લોકો એકબીજાની નજીક આવે અને સમાજ સેવા, સમાજની ઉન્નતિ થાય, સમાજનો ઉત્કર્ષ થાય અને સંપ સહકાર ભાતૃ પ્રેમજી સંગઠિત થાય તો જ સમાજ એકબીજા માટે દીવાદાંડી સમાન બની રહે તેવા હેતુથી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે છઠ્ઠો સ્નેહ મિલન સમારંભ યોજાયો, જેમાં સમાજના અનેક ક્ષેત્રમાં આગળ પડતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનિત કરી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું। સમાજના ડોક્ટર સહિત સમાજના અનેક વિવિધ ક્ષેત્રોમાં આગળ નીકળી સમાજનું નામ રોશન કરનાર વ્યક્તિઓનો સમાવેશ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ બ્લડ બોટલ ડોનેશન કર્યું હતું। સાથે સમાજ દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્ય કરી સમાજને વધુ મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। નીતિન આહિર, TV18 ન્યૂઝ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24/7 પડે પડના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશેષ, સાહિત્ય સહિત પડે પડની માહિતી મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સમાજ ભરૂચ જિલ્લો એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ છઠ્ઠો સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો હતો, ચાલી રહ્યો છે। અત્યારે અમે લોકો દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ। અમારો મૂળ હેતુ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મોટિવેશન આપવાનું તથા સમાજમાં જે વિશિષ્ટ વ્યક્તિઓ છે જેઓ આગળ પડતા છે, જેઓ જैसे કે કલેક્ટર ઓફિસમાં કોઈ હોય, જીબીમાં હોય યા પછી કોઈ પાર્ટીમાં હોય, એવા લોકોનું અમે અહીંયા સન્માન કરીએ છીએ ને સમાજ સાથે જોડાઈને આપણા સમાજને એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એના કાર્યથી અમે એની રજૂઆત કરતા હોઈએ છીએ। એટલે આ છઠ્ઠા સ્નેહ મિલનમાં અમે આ સર્વ લોકોને દર વર્ષે આ રીતે કાર્યક્રમ કરતા રહીશું।